આ તરફ કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસના વરસાદને લઈ 5 થી વધુ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે। અન્ય તાલુકાના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે। કેશોદના બામણાસા અને બાલાગામ ઘેડ ગામે ઓઝત નદી બે કાંઠે વહેતી થઈ છે। અસંખ્ય જગ્યાને પાળા તૂટવાની ઘટનાથી ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે। તો કેશોદના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વરસાદ વરસવાને કારણે હવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આજુબાજુના જે ગામડા છે તે સંપર્ક વિહોણા થયા છે। તો કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો ઉપરવાસના વરસાદને લઈ 5 થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે। અન્ય તાલુકાના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે। તો તે અંગેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો કેશોદના બામણાસા અને બાલાગામ ઘેડ ગામે ઓઝત નદીમાં બે કાંઠે વહેતી થઈ છે। તો અસંખ્ય જગ્યાએ પાળા તૂટવાની ઘટનાથી ઘેડ પંથકમાં પાણીમાં ગરકાવ થયો છે। તો કેશોદમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું છે। તો આજુબાજુના જે ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થયા છે। જનજીવન કેશોદ ખાતે ખોરવાયું છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો રાજ્યભરમાં વરસાદને લઈને હજુ પણ આગાહી કરવામાં આવી છે અને રાજ્યભરમાં હજુ પણ આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ આ કેશોદના દ્રશ્યો કે જ્યાં કેશોદમાં સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે હવે ચારેય બાજુ પાણી જ પાણી ભરાઈ ગયા છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે અને ઉપરવાસના વરસાદને લઈ 5 થી વધુ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે। જે આજુબાજુના ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થયા છે, જ્યારે અન્ય તાલુકાના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને કેશોદના બામણાસા અને બાલગામ ઘેડ ગામે ઓઝત નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। पंचाला गांव है जहाँ ऊपर जूनागढ़ में बारिश के कारण अभी पूर आ रहा है। अभी बहुत आप देख रहे हैं पूर भी। यहाँ से बालागम जाने का रोड भी बंद हो चुका है। तो ये भी हमें यहाँ पे जाने है तो कैसे जाए, वो मुश्किल बहुत हो रही है।